હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। 20 એપ્રિલ 2025 રવિવારના રોજ યુકેના વેલિંગબરોમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આધ્યાત્મિક રીતે ઉત્થાન આપતો અખંડ ધૂનનો ભક્તિ દિન ઉજવવામાં આવ્યો હતો। યુકે ભરમાંથી ભક્તો વૈશ્વિક શાંતિ અને સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા। અખંડ ધૂનની ભક્તિ ઉજવણી સવારે 7 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં ભક્તો દિવસભર મંદિરની અંદર એક સુંદર પવિત્ર મંદિર અક્ષરદેરી ખાતે પ્રાર્થના શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા। ઘણા ઉપસ્થિત હરિભક્તોમાં હિના રૂપારેલિયા પણ હતા, જેઓ તેમના પતિ અને 2 નાના બાળકો સાથે લેસ્ટરથી પ્રવાસ કરીને આવ્યા હતા। આ દિવસ પર ચિત્કાર કરતા તેણીએ કહ્યું, તે એક પ્રેરણાદાયક અને ઉત્થાનદાયક અનુભવ હતો જ્યાં દરેક વ્યક્તિ નિસ્વાર્થ ભાવનાથી ભેગા થયા હતા। સ્વયંસેવકો અવિશ્વસનીય રીતે સ્વાગત કરી રહ્યા હતા અને વિવિધ પ્રદેશોના ઘણા સાથી ભક્તોને મળવાથી દિવસનો આનંદ વધી ગયો હતો। આ વર્ષે અખંડ ધૂનનો 41મો વર્ષગાંઠ ઉજવવામાં આવ્યો, જે 1984માં ભક્તિપૂર્વક શરૂ થયેલી અખંડ ધૂન પરંપરા છે। આ સીમાચિહ્નના ભક્તિપૂર્વક દિનમાં સુરતથી ગુરુહરિ મહંત સ્વામી મહારાજે હાજર રહેલા બધાને આશીર્વાદનો ખાસ સંદેશ મોકલ્યો। તેમના પત્રમાં તેમણે પ્રમુખ સ્વામી મહારાજ તરફથી મળેલી ભેટ અક્ષરદેરીના આધ્યાત્મિક વારસા પર પ્રકાશ પાડ્યો અને બધાના સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી। સ્વાસ્થ્ય અને ભક્તિ પ્રત્યે પ્રતિબદ્ધતાના પ્રદર્શનમાં 16 સાયકલ સવારોએ તે જ દિવસે લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરથી વેલિંગબરો સુધી 100 અતિવાસ્તવથી વધુની યાત્રા કરી। વધુમાં હરિભક્તોના એક ગ્રુપે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ચિગ્વેલથી પગપાળા અંતર પૂર્ણ કર્યું, જેમાં શારીરિક સહનશક્તિ અને આધ્યાત્મિક સમર્પણના દિવ્ય દર્શન થયા। અખંડ ધૂનનો દિવસ સતત જાપ, પ્રદક્ષિણા, દર્શન અને સેવા જે સાંજે 7 વાગ્યે સમાપ્ત થયો। મંદિરના વરિષ્ઠ સ્વયંસેવક રાજેશ લાડવાએ વ્યક્ત કર્યું કે અખંડ ધૂનની આ વાર્ષિક પરંપરા લોકોને એક સામાન્ય હેતુ સાથે એકસાથે લાવે છે। અમે ભાગ લેનારા અને સમગ્ર વર્ષ દરમિયાન વ્યાપક સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહેલા બધાના ખૂબ ખૂબ આભારી છીએ। તો યુકે અને યુરોપના કોણ હરિભક્તોએ આ વેલિંગબરોમાં આવેલી અક્ષરદેરી મંદિરમાં દર્શન પ્રાર્થના કરી હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો। અને યુકે અને યુરોપમાં રહેતા આપણા મિત્રો અને સ્નેહીજનોને આ વિડિયો અવશ્ય શેર કરો। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।